મિત્રો, શું એઆઈ કોઈના મૃત્યુનું કારણ બની શકે? અને કોઈ દીકરી પોતાના જ માતા પિતાનું ખૂન કરાવી શકે? હા મિત્રો, બેંગ્લોરની એક સોફ્ટવેર એન્જિનિયરે એઆઈનો ઉપયોગ કરીને પોતાના જ માતા પિતા અને પોતાની નાની બહેનનું ખૂન કરાવ્યું. ચાલો જાણીએ શું છે આખો કિસ્સો. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક. ન્યૂઝ કેડામાં તમારું સ્વાગત છે. મિત્રો, બેંગ્લોરના કેઆર પુરમમાં 24 વર્ષની શ્વેતા તેના બોયફ્રેન્ડ કેનેથ સાથે રહેતી હતી. આ બંનેએ જવાનીના જોશમાં 56 લાખ સુધીનું દેવું કરી નાખ્યું હતું. અને આ દેવાના લીધે શ્વેતાના માતા પિતા અને તેની 20 વર્ષની નાની બહેન ખૂબ જ પરેશાન હતા. એક રાત્રે શ્વેતાના માતા પિતા અને તેની બહેન શ્વેતાને સમજાવવા બેંગ્લોર આવી પહોંચે છે. તેઓ શ્વેતાને મળવા તેના ઘરે જાય છે, પણ શ્વેતા અને એના બોયફ્રેન્ડ કેનેથનો કંઈક અલગ જ પ્લાન હતો. પોલીસ રિપોર્ટ અનુસાર જ્યારે શ્વેતાના માતા પિતા તેની ઘરે આવે છે એ પહેલાં કેનેથ એઆઈ ઉપર સર્ચ કરે છે કે માણસને ક્યાં ચપ્પુ મારવાથી તેનું મૃત્યુ તરત જ થઈ જાય. ત્યારબાદ તો શું થવાનું હતું? માતા પિતા શ્વેતાના ઘરે પહોંચે છે. શ્વેતાની માતા સોફા ઉપર બેસીને શ્વેતા સાથે વાત કરી રહી હોય છે. ત્યારે જ અચાનક કેનેથ સમયનો ફાયદો ઉપાડીને શ્વેતાની માતાને ચપ્પુ મારી દે છે અને શ્વેતા બેઠી બેઠી જોવે છે. શ્વેતાની માતાનું મૃત્યુ થાય છે. શ્વેતાના પિતા અને શ્વેતાની બહેન રૂમમાં આવે એ પહેલાં જ શ્વેતાની માતાને સંતાડી દે છે. અને જ્યારે શ્વેતાના પિતા અને શ્વેતાની બહેન રૂમમાં પ્રવેશ કરે છે ત્યારે કેનેથ ચપ્પુઓના ઘા ઝીકે છે અને બંનેને લોહી લુહાણ કરી નાખે છે. શ્વેતાના પિતા જેમ તેમ કરીને પોતાની જાન બચાવીને ઘરની બહાર નીકળે છે અને પાડોશી પાસે મદદ માગે છે. પરંતુ શ્વેતાના પિતા અને શ્વેતાની બહેન હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં તો મૃત્યુ પામે છે. આ દરમિયાન શ્વેતા અને તેનો બોયફ્રેન્ડ કેનેથ બાઇક લઈને ભાગી જાય છે. તેઓ પોંડિચેરી જઈ પહોંચે છે. બેંગ્લોર પોલીસ પણ તેની પાછળ પોંડિચેરી પહોંચે છે અને પોંડિચેરીમાં એ શું જુએ છે? શ્વેતા અને તેનો બોયફ્રેન્ડ બારમાં મજા કરી રહ્યા હોય છે. પોલીસ તેને ત્યાંથી પકડી પાડે છે અને જેલ હવાલે કરે છે. તો મિત્રો વિચારો, પૈસાની લાલચ અને ખોટા પ્રેમના કારણે એક આખો પરિવાર ખતમ થઈ જાય છે, 3ના મૃત્યુ થાય છે અને એક જેલ હવાલે થઈ જાય છે. આજકાલ સોશિયલ મીડિયા જમાનામાં ટ્રેન્ડ થવા માટે બધાના ખર્ચા વધ્યા છે અને એના લીધે લોકોનું દેવું થઈ રહ્યું છે. તમારો આના વિશે શું વિચાર છે? કમેન્ટમાં જરૂર જણાવજો. જોડાયેલા રહો ન્યૂઝ કેડા સાથે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ગરવી ગુજરાત, જય હિન્દ.